જીવનની અંદર સકારાત્મકતા રાખો, વિચાર બળ તમારું સારું હશે ને તો ઘટના કદાચ નિર્બળ ઘટવાની હશે અને ઘટના અઘટનીય ઘટવાની હશે તોય એ ઘટનાનું પરિણામ બદલી નાખે છે। વિચારોની તાકાત છે, વિચારોની તાકાત છે। એટલા માટે શાસ્ત્ર કહે છે કે વિચાર ઉત્તમ કરો, ઉઠતા જ ખરાબ વિચારો નહીં કરવા। ત્રણ સમય યાદ રાખો, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં। પ્રાતઃ એટલે સવાર, મધ્યાહ્ન એટલે બપોર, સાયં એટલે આપણે સાંજની સંધ્યા। આ ત્રણ કાળ કયા એને કાળ, એ ત્રણેય કાળ હોય છે ને કાળની અંદર અસ્તિત્વ આંટા મારે છે। ત્રણ સમયમાં અસ્તિત્વ એટલે ઈશ્વર પરિભ્રમણ કરતો હોય છે, એટલે સવારમાં, બપોરે અને સાંજે આ જીવડી કલવા કરે, ખોટા કલવા કરે ને એ સત્ય થાય છે। પણ આ જીવ સત્ય એટલા માટે સવારમાં ઉઠી દીવાબત્તી કરી, એનું કારણ વિચારો ખોટા ના આવે। બપોરે ભોજન કરવા માટે બેસીએ એટલે ભગવાનને નામ આપણું બધું નીકળી ગયું, ગેસ આવી ગઈ, નહીતર 5 કોડિયા આપણે ચૂલામાં મૂકતા, અગ્નિનો ધુમાડો કરતા। અને સાંજે દીવાબત્તી કરીએ, સંધ્યા આરતી થતી હોય। ત્રણ કાળમાં જે કૃષ્ણને સ્મરે, હું કૃષ્ણની વાત કરું, તમે આપ જેની પણ સમજતા હોય એની હોય એવું નહીં સમજતા। તમે જય માતાજી બોલો તોય કૃષ્ણ છે, રામ રામ બોલો તોય કૃષ્ણ છે, અને રામા ધણી બોલો તોય કૃષ્ણ છે। અરે વાગે ફળાતા એ ભારી